દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ। આ બેઠકમાં ભારતના આર્થિક વિકાસ માટેનું બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવી। આ બેઠકમાં લગભગ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી। બેઠક દરમિયાન વર્ષ 2022 સુધીમાં ભારતના વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો। આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ બેઠકને સંબોધતા જણાવ્યું કે રાજ્યો તેમજ સરકારોના પરસ્પર સહયોગ દ્વારા જ ભારતના આર્થિક વિકાસના પાયા નાખી શકાશે। દિલ્હીમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ। આ બેઠકમાં ભારતના આર્થિક વિકાસ માટેની બ્લુપ્રિન્ટ રજૂ કરવામાં આવી। આ બેઠકમાં લગભગ તમામ રાજ્યના મુખ્યમંત્રીઓએ હાજરી આપી હતી। બેઠક દરમિયાન વર્ષ 2022 સુધીમાં ભારતના વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બેઠકને સંબોધિત કરતા જણાવ્યું કે રાજ્યો તેમજ સરકારોના પરસ્પર સહયોગ દ્વારા જ ભારતના આર્થિક વિકાસના પાયા નાખી શકાશે। આ સમગ્ર બેઠક દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ગેરહાજરીએ સૌનું ધ્યાન ખેંચ્યું। નીતિ આયોગની આ બેઠક દરમિયાન અનેક સમસ્યાઓ અંગે ધ્યાન દોરવામાં આવ્યું તેમજ કેટલાક પ્રશ્નોના ઉકેલનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। આવો જાણીએ બેઠકના મહત્વના મુદ્દાઓ વિશે। કેન્દ્રીય નીતિના ઘડતરમાં મુખ્યમંત્રીઓના યોગદાનની પ્રશંસા કરવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યું કે દરેક નીતિના ઘડતરમાં મુખ્યમંત્રીઓએ તેમના અનુભવનો લાભ આપ્યો। સ્વચ્છ ભારત, સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ડિજિટલ ભારતની સંકલ્પનામાં મુખ્યમંત્રીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે। નીતિ આયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પાનગડિયાએ આગામી 15 વર્ષનો વિકાસનો રોડમેપ રજૂ કર્યો। આગામી 15 વર્ષ દરમિયાન માત્ર આર્થિક અને સામાજિક વિકાસ નહીં પરંતુ આંતરિક સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે। સરકાર 7 વર્ષીય તેમજ 3 વર્ષીય સમયગાળાને ધ્યાનમાં રાખી યોજનાઓનું પાલન કરાવશે। ગુડ્સ તેમજ સર્વિસ ટેક્સ લાગુ કરવાની યોજના પણ રજૂ કરવામાં આવી। સરકાર 1 જુલાઈથી નવું ટેક્સ માળખું લાગુ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે। નવા ટેક્સ માળખાને આઝાદ ભારતનો સૌથી મોટો સુધારો ગણવામાં આવી રહ્યો છે। આ સુધારા બાદ ભારતને એક બજાર તરીકે વિકસિત કરવામાં સહાયતા મળશે। વડાપ્રધાને તેમના નિવેદનમાં ગુડ્સ તેમજ સર્વિસ ટેક્સની વ્યાખ્યા કરતા કહ્યું કે તેનાથી એક દેશ એક સ્વપ્ન એક પ્રયાસનો નારો સિદ્ધ થશે। ભારત વધુ મજબૂત દેશ બનીને બહાર આવશે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ગેરહાજર રહ્યા। તેમના સ્થાને બંગાળના નાણામંત્રી અમિત મિત્રાએ ભાગ લીધો હતો। દિલ્હીમાં મહાનગરપાલિકા ચૂંટણીઓને કારણે અરવિંદ કેજરીવાલ પણ હાજર રહી શક્યા નહોતા। બેઠક દરમિયાન ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ઓરિસ્સાને સ્પેશિયલ સ્ટેટસનો દરજ્જો આપવાની માંગ કરી હતી। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ લો એન્ડ ઓર્ડરનો મુદ્દો ઉઠાવ્યો। નીતિ આયોગની જૂની બેઠકો દરમિયાન લેવાયેલા નિર્ણયોની સમીક્ષા કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।